હેલો યુટ્યુબ ફેમિલી, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે। કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। આજના વિડીયોમાં અમે અનબોક્સિંગ વિડીયો લઈને આવ્યા છીએ। તો આ મારા દીકરાની વહુને એના ફઈ તરફથી જે ગિફ્ટ્સ મળ્યા હતા એનું અમે આજે અનબોક્સિંગ કરીશું। તો આ ગિફ્ટ સેટમાં 3 ટાઈપના કુકવેર હતા। એક ફ્રાય પેન હતું, એક કઢાઈ હતી અને એક તવો હતો। આ જે કુકવેર છે એ ટ્રિપલી હેક્ઝા કુકવેર છે અને આ સ્પેશિયલ ટેકનોલોજીથી બનાવવામાં આવે છે। આ જે ટ્રિપલી હેક્ઝા કુકવેર છે એ એકદમ ડ્યુરેબલ હોય છે અને એમાં હીટ ડિસ્ટ્રીબ્યુશન પણ એકદમ ઇવન થાય છે અને એના સિવાય 2 સ્ટેનલેસ સ્ટીલના કોટિંગની વચ્ચે એક એલ્યુમિનિયમ કોટિંગ હોય છે, એટલે એનું બોટમ પણ એકદમ થિક હોય છે। અને આમાં અમને એક કોમન લીડ પણ મળી હતી જે ફ્રાય પેન અને કઢાઈમાં બંનેમાં ચાલે એવી હતી। તો ફ્રેન્ડ્સ, આ જે કુકવેર સેટ છે એ મોસ્ટ રેકમેન્ડેડ છે। આ નોનસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ કરતાં ફાર બેટર છે અને કુકિંગ માટે બેસ્ટ છે। અમે તમને હાઈલી રેકમેન્ડ કરીએ છીએ। જે સેકન્ડ ગિફ્ટ હતું એમાં લાવ પાલાનો ડિનર સેટ હતો। આ 34 પીસનો ડિનર સેટ છે। આ ડિનર સેટમાં 6 મોટી સાઇઝની પ્લેટ્સ, 6 મીડિયમ સાઇઝની પ્લેટ્સ હતી। એના સિવાય 2 સર્વિંગ બોલ અને 2 ચટણી બોલ હતા। અને એની સાથે 6 સૂપ બોલ હતા અને બીજા 6 મીડિયમ સાઇઝના બોલ્સ હતા। આ જે ડિનર સેટ છે એ માઇક્રોવેવ પ્રૂફ ડિનર સેટ છે, તો તમે એને ફૂડ રીહીટિંગમાં પણ યુઝ કરી શકો છો। આ જે ડિનર સેટ છે એ મારી તરફથી એકદમ થમ્સ અપ છે અને આમાં બીજી પણ ઘણી ડિઝાઇન્સ અને વેરાયટીઝ આવે છે। તો તમે ડિનર સેટ નવો ખરીદવા માંગતા હોય તો તમે આને પ્રાયોરિટી આપી શકો છો। આની સાથે અમે એક લંચ બોક્સ ખરીદીને લાવ્યા હતા, એનું પણ અમે અનબોક્સિંગ કરીશું। તો આ એ સિગ્નોરા વેરનું લંચ બોક્સ હતું અને આ લંચ બોક્સ એકદમ માઇક્રોવેવ પ્રૂફ છે। જો તમારે ફૂડ ગરમ કરવું હોય તો આ લીડ નીકાળીને બોલ તમે માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે મૂકી દો તો તમારું ફૂડ એકદમ મસ્ત રીહીટ થઈ જાય છે। આમાં 3 સાઇઝના કન્ટેનર્સ હતા, એક બિગ સાઇઝ, એક મીડિયમ સાઇઝ અને એક સ્મોલ સાઇઝ। અને એની સાથે તમને આ એક બોટલ પણ મળી રહે છે, એમાં તમે સ્મૂધી, બટર મિલ્ક એવું બધું લઈ જઈ શકો છો। આ સિગ્નોરા વેરનું લંચ બોક્સ અમારી તરફથી હાઈલી રેકમેન્ડેડ છે। આ એકદમ લીક પ્રૂફ છે અને તમને ગરમ ખાવાનો તમે આનંદ પણ ઉઠાવી શકો છો। અગર તમે ઓફિસ ગોઈંગ હોય અને કિડ્સ માટે આ લંચ બોક્સ એકદમ અનુકૂળ રહેશે, તો તમારે આને પ્રાયોરિટી આપવી જોઈએ। અગર તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। ટિલ ધેન બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।